નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી કલાકની અંદર ભારે ગાજવીજ સાથે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા તીવ્ર પવનોની ગતિવિધિ સાથે મન મૂકીને વરસી શકે છે। જી હા મિત્રો, બંગાળની ખાડીમાં દરિયાની અંદર અત્યારે ભયંકર અને ઘાતક વાવાઝોડા સક્રિય બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમ આગામી કલાકની અંદર ગુજરાતની અંદર ટકરાઈને પોતાનું ભારે રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી શકે છે, જેમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે અતિ ભયંકર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં તીવ્ર એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ અત્યારે ગુજરાતની સાથે ટકરાયેલી જોવા મળી રહી છે, જેને જોતા ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। પવનની તીવ્રતાની સાથે આજે ગુજરાતની અંદર મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની સાથે સાથે આજે મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, નાગપુર, ભુવનેશ્વર, અલ્હાબાદ વિસ્તારની અંદર પણ જળબંબાકાર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મિની વાવાઝોડું હવે ભુવનેશ્વર વિસ્તારની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આગામી 3 કલાકની અંદર વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની સાથે અનેક વિસ્તારની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તીવ્ર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ મિત્રો ભુવનેશ્વર વિસ્તારના વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, નાગપુર, બેંગલુરુ, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે। આમ એક બાદ એક નવી સિસ્ટમ તીવ્ર બનીને દરિયાના માધ્યમથી આગળ વધીને મિત્રો ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારની અંદર સિસ્ટમ ટકરાવવાની સાથે જ પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે, જેના કારણે આજે કચ્છના વિસ્તારની અંદર તીવ્ર પવનની ગતિવિધિ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ અત્યારે રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આમ ગુજરાતની અંદર આજે બપોર સાંજ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસવાના છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર ભયંકર વરસાદ આગામી કલાકોની અંદર ખાબકેલો જોવા મળી રહ્યો છે તેવી આગાહી કરવામાં આવી છે। આમ આજે કચ્છના પંથકની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો કચ્છની અંદર હાલ સિસ્ટમનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે। વાદળોના ચમકારા સાથે ઘોર અંધકાર સાથે આજે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને જાહેરાત કરવામાં આવી છે, આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે મિત્રો ગાંધીધામ વિસ્તારની અંદર, બારડોલી વિસ્તારની અંદર, માંડવી પંથકની અંદર, ખાવડ, લખપતની સાથે દરિયા કિનારાની અંદર, નડિયાદ વિસ્તારની અંદર આજે ગાજવીજ સાથે આગામી 3 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। કચ્છના વિસ્તારની અંદર આજે નવી મોટી આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર માહિતી મેળવીએ તો અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો, આ પવનોની ઝડપ અત્યારે મોટા ફેરફારો અને વધારો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજે ભારે ગાજવીજ સાથે મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં મિત્રો મોરબી વિસ્તારની અંદર, જામનગર વિસ્તારની અંદર, સૈયાલા વિસ્તારની અંદર, ભાણવડ વિસ્તારની અંદર, અમરેલી વિસ્તારની અંદર રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગોંડલ, જેસલમેર, બોટાદ, ભાવનગર, રાજકોટ વિસ્તારની અંદર, ચોટીલા પંથકોની અંદર યલો એલર્ટ સાથે મિત્રો આગાહી કરવામાં આવી છે, જેને જોતા અત્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જામનગર વિસ્તારની અંદર મિત્રો દરિયાકાંઠાની અંદર દેવભૂમિ, દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર વિસ્તારની સાથે જૂનાગઢ વિસ્તારની અંદર પણ વેરાવળ, ઉના વિસ્તારની અંદર, મહુવા, અલંગ, ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે। મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ મિત્રો હવે સિસ્ટમની અસર ધીમે ધીમે જોર પકડાતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર। સાથે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। આમ સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાવો તીવ્ર બનવાના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું છે તે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે।
પ્રેશરના એરિયામાંથી ડીપ પ્રેશર એરિયામાં પરિવર્તન થઈ રહ્યું છે. ભુવનેશ્વરની આજુબાજુના વિસ્તારની અંદર ભારે જોર જોવા મળી શકે છે. સાથે વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો ઉપર અટકેલું જોવા મળી રહ્યું છે, જેમાં આજે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારની અંદર, મધ્યપ્રદેશ વિસ્તારની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે, જેને જોતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ભારે દબાણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો બારે માસી લીલો અને જંગલોમાં છવાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ વરસવામાં, જેમાં આજે રાજપીપળા, ભરૂચ, નર્મદા, આમોદના જિલ્લાઓની અંદર, તાલુકા વિસ્તારની અંદર મિત્રો જુઓ, સુરત, તાપી, વ્યારાના વિસ્તારની અંદર, નવસારી, ડાંગ, આહવાની સાથે વલસાડના વિસ્તારની અંદર મિત્રો પવનની ઝડપ અત્યારે જોવા મળી રહી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી શકે છે તેવી મહત્વની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જિલ્લાઓમાં મિત્રો જો વાત કરીએ તો મિત્રો અત્યારે સાથે સાથે ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું તીવ્ર મજબૂત અત્યારે જોર જોવા મળી રહ્યું છે, જેમાં પણ આજે અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરાની, નડિયાદની, લખપત વિસ્તારની અંદર મિત્રો સાથે મોટો બદલાવ જોવા મળી શકે છે. સિસ્ટમની તીવ્ર અસરો મિત્રો આજે સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુરની અંદર, આણંદની અંદર મિત્રો અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જિલ્લાઓને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમ પોતાનું જોર વધતી હોય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું ફરી એકવાર તીવ્ર બનીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર છે તે આ સિસ્ટમ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે. ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, જેમ કે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, ત્યાં આજ રાત્રે દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ પહેલાં જે પડેલો વરસાદ, એ વરસાદ અત્યારે ધીમો પડ્યો છે અને આગામી 5 દિવસ બાદ ત્યાં ફરીથી ધોધમાર વરસાદ પડી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી હાલ કરવામાં આવી છે. જેમાં મિત્રો ગુજરાતમાં જે સંપૂર્ણ ગુજરાતમાં વાત કરીએ તો 37% સુધીનો વરસાદ આ વર્ષે અત્યાર સુધી પડ્યો છે, જેમાં સૌથી ઓછો વરસાદ છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પડ્યો છે. ત્યારબાદ જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આ વર્ષનો માત્ર 28% સુધીનો વરસાદ પડ્યો છે. સૌથી વધારે જો મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જિલ્લાઓ છે, ત્યાં આ વખતેનો 38% સુધીનો વરસાદ અત્યાર સુધીનો પડ્યો છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે આ વર્ષે, પરંતુ મિત્રો જો આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 5 દિવસ સુધી, એટલે કે 22થી લઈને 28 તારીખ સુધી દરમિયાન છે તે ધોધમાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવશે, જેમના કારણે હાલ રાત્રિ દરમિયાન છે મિત્રો તે મેઘમહેર જોવા મળી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. સાથે મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે અરબ સાગરમાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાતના જે ઘરોના છાપરા ઉડી છે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો મિની વાવાઝોડું આવી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક મિની વાવાઝોડાનો ખતરો છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની રહેલી 2 નવી સિસ્ટમ, જેના ભેજવાળા પવનોના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર એકાએક વાતાવરણમાં પલટો આવશે, જેમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. પરંતુ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે ત્યાં ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. સાથે મિત્રો જો વાત કરીએ તો વરસાદ પડશે તો આ ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે આજ રોજ. સાથે મિત્રો જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ આજ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ અને આગામી 3 કલાકમાં વરસાદ પડી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે.